વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર જાહેર થયા। કડીના ઉમેદવાર તરીકે રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપવામાં આવી છે। આજે ઉમેદવારી પત્ર ભરશે રાજેન્દ્ર ચાવડા, તો કડીમાં કોંગ્રેસે રમેશ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે। તો બંને બેઠકો પર ભાજપે અને કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરી દીધા છે। કડી અને વિસાવદર આ બંને બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે। તો કડીમાં અને વિસાવદરમાં બંને બેઠકો પર હવે બંને પાર્ટીના જે ઉમેદવારો છે તેઓ આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે જશે। કડી વિધાનસભા ઉપર આતુરતાનો અંત આવ્યો છે અને ભારતીય જનતા પાર્ટીએ રાજેન્દ્ર ચાવડાને ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા છે। આપણી સાથે તેમની સાથે વાત કરીશું। રાજેન્દ્રભાઈ, કેટલો વિશ્વાસ હતો તમને કે તમારું નામ આવશે અને તમને પાર્ટી આ પ્રકારની તક આપશે? મને પાર્ટી ઉપર પૂરેપૂરો ભરોસો હતો કે મને પાર્ટી ટિકિટ આપશે। મેં એમાં પાર્ટીના વરિષ્ઠ આગેવાનો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, કેન્દ્રના પ્રમુખ શ્રી જેપી નડ્ડાજી સાહેબ, કેન્દ્રના ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। તેમજ પ્રદેશના પ્રમુખ શ્રી પાટીલ સાહેબ, મહામંત્રી શ્રી રત્નાકરજી, મહામંત્રી શ્રી રજનીભાઈ, જિલ્લાના પ્રમુખ શ્રી ગિરીશભાઈ, જિલ્લા મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન શ્રી વિનોદભાઈ, તેમજ જિલ્લાની અને તાલુકાની સંગઠનની ટીમોનો ખૂબ ખૂબ આભાર માનું। ત્રિપાખીઓ જંગ છે, કોંગ્રેસ આમ આદમી પાર્ટી પણ મેદાન છે, એને કેવી રીતે ટક્કર આપશો? અમે વિકાસના મુદ્દા ઉપર ટક્કર આપીશું। એક વાત એ પણ છે કે કોંગ્રેસે જે ઉમેદવાર ઉતાર્યા છે એણે અગાઉ ભાજપના દિગ્ગજ નેતાઓને હરાવ્યા છે, કેવી રણનીતિ બનાવશો? અમે રણનીતિ બનાવીશું એવી કે જેથી ભાજપની જીત થાય અને ભાજપની જીત થશે એવો મને પૂરો વિશ્વાસ છે। કરશન કાકા, આમ જોવા જઈએ તો આ ભાજપનો ગઢ રહ્યો છે। કરશન કાકા 22,000 વોટથી પણ વધારે વોટથી જીત્યા હતા, તમારે કેટલી આશંકા છે? કેટલે વોટથી જીતશો? લગભગ મારો અંદાજ તો છે કે 1 લાખ વોટથી જીતો। લોકસભામાં 47,000 લીડ મળી, તો તમને કેટલી લીડ મળે? 50,000। આ ત્રિપાખીઓ જંગ છે, શું લાગુ? છતો પણ આપણે જીતીશું, વાંધો નહીં આવે। અને કયા મુદ્દાઓ લઈને માર્કેટમાં જશો? વિકાસના મુદ્દે, તમામ વિકાસના મુદ્દાઓ સરકારે જે કામ કરી છે એમાં લોકોનો જે વિશ્વાસ છે અને લોકોને જે સંતોષ છે એના વાત ઉપર અમે ચૂંટણી જીતીશું। ચોક્કસથી તો લોકોનો જે વિશ્વાસ છે, લોકોના જે મુદ્દાઓ જે છે તે લઈ અને માર્કેટમાં જશે અને તે મુદ્દે તેઓ પ્રચાર પ્રસાર કરશે, તે પ્રકારની વાત કરી રહ્યા છે। અને લોકસભાની અંદર મળેલી લીડ જે છે ભારતીય જનતા પાર્ટીને તેટલી લીડથી જીતશે તે પ્રકારનો આશાવાદ જે છે તે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન ખેગાર રાઠોડ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, કડી। તો કડી પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનું પણ નિવેદન આવ્યું છે। નામ જાહેર થયા બાદ રમેશ ચાવડાનું નિવેદન, તેમણે કહ્યું છે કે અમે 10,000થી વધુ મતોથી જીતવાના છીએ, આ દાવો તેમણે કર્યો છે। કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા રમેશ ચાવડા ઉપર વિશ્વાસ મૂક્યો છે, તેમને મેદાને ઉતાર્યા છે। ત્યારે આપણા સાથે રમેશભાઈ ચાવડા છે, તેમના સાથે વાતચીત કરીશું। પહેલો સવાલ, કેટલી આશા છે જીતની? હું અહીંયા જીતની આશા એવું માનું છું કે અમારે અહીંયા કડીમાં તો શું છે કે અત્યાર સુધી જે જીતનો નીતિનભાઈ પટેલથી લડીને અત્યાર સુધી જે રેશિયો છે એ 1,000, 2,000, 5,000ની અંદર જ રહેતો હોય છે। 5,000થી વધારે જીતતા નહોતા। મેં કહ્યું હું આ નેક્સ્ટ જે 17માં હારી ગયો એમાં હું હાર્યો, એમાં 17માં 1 નંબરના રાઉન્ડથી 13 નંબરના રાઉન્ડ સુધી હું કન્ટિન્યુ આગળ હતો। 14મા નંબરના રાઉન્ડમાં હું એક જ રાઉન્ડમાં 17,000 મત માઇનસ થઈ ગયો અને એ રાઉન્ડ પત્યા પછી બાકીના રાઉન્ડમાં હું 17,000 મત જે માઇનસ થયેલો એમાંથી પાછા મેં બીજા 10,000 મત સરપ્લસ કર્યા, એટલે હું 7,000 મતથી કમ્પ્લીટ હાર્યો। સમજો, આપ સમજો છો ને કે એક જ રાઉન્ડમાં કદી આટલી બધી હાર થાય નહીં, કોઈ શક્ય જ નથી। અને આજે તમે 17,000ની લીડ જે બીજેપીએ લીધી હતી, કઈ કારણે લીધી હશે, તમે શું માનો છો? હું આ કહું છું ને કે એક જ રાઉન્ડમાં 17,000 મત સીધો માઇનસ થઈ ગયો। એ શેના કારણે બની છે આવું? એ તો હવે પબ્લિકને જોવાનું છે કે કેવી રીતે થયું ને શું થાય। આ વખતે કયા મુદ્દાને લઈને તમે પબ્લિક સામે જશો?
આ વખતે અહીંયા મુદ્દો એ છે કે અહીંયા ગુજરાતમાં આખા ગુજરાતમાં જુઓ તો ક્યાંય નોકરી ધંધા છે નહીં. નોકરી વિના યુવાન છોકરાઓ બેફામ થઈ રહ્યા છે. દારૂ અને જુગારના ધંધે ચડી ગયા છે. સાહેબ, ડ્રગ્સ, જે ગુજરાતમાં ડ્રગ્સ શું કહેવાય એની કોઈને ખબર પડતી નહોતી. સ્થાનિક મુદ્દાઓ કયા છે? સ્થાનિક મુદ્દાઓમાં તો અહીંયા ગટરનું છે, રોડ રસ્તાનું છે. ભાજપે વિસાવદરમાં ઉમેદવાર જાહેર કર્યા. ભાજપના ઉમેદવાર તરીકે કિરીટ પટેલના નામની જાહેરાત થઈ છે. ત્યારે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અને જેડીસીસી બેંકના ચેરમેન છે કિરીટ પટેલ. કિરીટ પટેલનું નામ જાહેર થતાં જ શુભેચ્છાઓ વરસી. વિસાવદર ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. આજે વિસાવદરમાં ભાજપનું વિજય સંકલ્પ સંમેલન પણ છે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાહેર સભા પણ કરશે. મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન પણ થશે. બાદમાં રેલી સ્વરૂપે કિરીટ પટેલ પોતાની ઉમેદવારી નોંધાવશે. અમે અમારું નોમિનેશન ફાઇલ કરવાનો છેલ્લો દિવસ છે, એટલે આજે ફોર્મ ભરવાના છીએ અને આગામી દિવસોમાં વિસાવદર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થાય એ માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કમર કસવાના છે અને આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય એને હરાવી અને ભારતીય જનતા પાર્ટી અમારા વિસ્તારમાં વિકાસની રાજનીતિ તરફ અમે આગળ વધશું એનો હું આપ સૌને વિશ્વાસ અપાવું છું.